ગઈકાલે ડિંડોલી વિસ્તારની અંદર રાજમહેલ મોલની અંદર લગભગ છેલ્લા 3-4 મહિનાથી આ લોકો એમનું એક રેકેટ ચલાવતા હતા ધર્મ પરિવર્તનનું. જ્યારે ખ્રિસ્તી મિશનરીના જે પાદરી આવે અને એના પાસ્ટરો આવે એ લોકો અહીંયા એમની પાસેથી એમને માળા કરાવતા હતા, એમના ધર્મ માટેની વાતો કરતા હતા અને એમને એમના ધર્મની અંદર લઈ જવા માટેની પ્રેરણા આપતા હતા. નાની મોટી લાલચો આપીને, એમને ફોસલાવી પહેલાવીને, એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને, રામ કે કૃષ્ણ નથી, ગીતા કે કશું છે જ નહીં, બાઇબલ જ આપણું સર્વે સર્વું છે, ઈસુ જ આપણા ભગવાન છે, આવી મોટી મોટી વાતો કરીને, એમને લાલચ આપીને, નાની મોટી એમને પેલી શું કહેવાય રાહતો આપીને એ લોકોને પોતાના ધર્મ પ્રત્યે ખેંચવાની કોશિશ કરે છે. એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે. છેલ્લા 3 મહિનાથી આ ડિંડોલીની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે. કદાચ મને લાગે છે અમે એક પકડી છે, કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે પાસ્ટરો જઈને એ લોકોને પોતાના વમળમાં ખેંચવાની કોશિશો કરે છે. પણ આ રાષ્ટ્ર વિરોધી કામને ક્યારેય પણ અમે સાખી લેતા નથી. અને અમારી જે ગ્રુપ છે, અમારું જે યુવાધન છે, આ યુવાધનને કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિને છોડીને એ લોકો એમના બાઇબલ અને ખ્રિસ્તીની પેલા એની અંદર લઈ જાય છે. એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં. કારણ કે આપણા રાષ્ટ્રનો મામલો છે, ભારત માતાનો મામલો છે, આપણા સૌના હિતનો મામલો છે. અને આ એક એવી પરિસ્થિતિ છે કે જ્યારે આપણા રાષ્ટ્ર વિરોધી તાકાતો જ્યારે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, જ્યારે સુરતની અંદર જ્યારે ઊભી થાય છે, એમને નષ્ટ નેસ્ત અને નાબૂદ કરવાનું આ કામ આપણે કરવું જ પડશે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.